સુરેન્દ્રનગર દસાડા પોલીસે ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો। 3 રસ્તા પર પ્રતિબંધિત દોરીના જથ્થા સાથે એકને દબોચી લેવાયો। દોરીના 480 ટેલર કાર સહિત કુલ ₹1.98 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। પોલીસે કાર ચાલક દશરથ રાવળવાળાને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। વધુ એકવાર જ્યાં ચાઇનીઝ દોરીનો વેપલો થતો હોય તે પુરાવો સામે આવ્યો છે। સુરેન્દ્રનગરના દસાડાની વાત છે, જ્યાં પોલીસે ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો। એક કારમાં એક શખ્સ આ ચાઇનીઝ દોરીનો જથ્થો લઈને જઈ રહ્યો હતો, જેને આંતરીને 3 રસ્તા પર જ પકડી લેવામાં આવ્યો। દોરીના 480 ટેલર અને કાર સહિત કુલ ₹1.98 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। દશરથ રાવળવાળા, જેને ઝડપી લેવામાં આવ્યો, આ દોરી ક્યાંથી લાવ્યો અને ક્યાં લઈ જઈ રહ્યો હતો તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા વિરેન ડાંગરેચા। જી વિરેન। ચોક્કસથી વાત કરો તો દસાડા પોલીસે હાઈવે પર 3 રસ્તા પરથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો છે। ખાસ કરીને બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને વોચ દરમિયાન પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ટેલર 480 નંગ તેમજ કાર સહિત કુલ ₹1.98 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। તેમજ કાર ચાલક દશરથભાઈ રાવળને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। ઉત્તરાયણ પર્વને ધ્યાને લઈ ચાઇનીઝ દોરીના ઉપયોગ અને વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં દસાડા હાઈવે પરથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપાતા ક્યાંક ચકચાર મચી જવા પામી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। હજુ ઉત્તરાયણ નજીક આવી રહી છે તે પહેલા જ ચાઇનીઝ દોરીનો વેપાર થતો હોવાનો ખુલાસો થયો છે।